मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वेन्द्रियगुणाभासं सर्वतः पाणिपादं ततः सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। एवं सर्वप्राणी देहेन्द्रियादि उपाधिभिः શું કરીશું હવે જ્ઞેયસ્ય બ્રહ્મણ અસ્તિત્વમ અવગમ્યતે. આ પ્રકારે ટીકાકારે સમજાવ્યું કેવી રીતે સર્વપ્રાણી દેહેન્દ્રિયાદિ ઉપાધિ બધા જ પ્રાણીનો દેહ ઇન્દ્રિય વગેરે જે ઉપાધિ છે એ દ્વારા સર્વતઃ પાણીપાદંતત સર્વતોક્ષી શિરોમુખમ આ શ્લોકમાં કેવું સર્વ હાથ અને પગ દ્વારા સર્વ મુખ અને મસ્તક દ્વારા વગેરે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મેન્દ્રિયો દ્વારા અંતઃકરણ દ્વારા આ પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે. આમ આ બધી ઇન્દ્રિયો અંતઃકરણ સહિત સર્વ અચેતન છે, છતાં પણ ચેતનની જેમ સર્વ વ્યવહાર કરી રહ્યા છે. બતાવે છે કે એ શ્રી ચૈતન્યની સન્નિધિ હોવી જોઈએ. સન્નિધિ માત્રથી આ સર્વ થઈ રહ્યું છે. એમ કારણ કે ચેતનનું વર્ણન થઈ શકતું નથી. સત્તન નાસદુચ્યતે બધા વિશેષનું નિષેધ દ્વારા અર્થાત શબ્દોથી વર્ણન કરવા માટે જે કે વિશેષતાઓ જોઈએ સર્વ વિશેષ નિષેધ દ્વારા જ્યારે એનો નિર્દેશ થઈ રહ્યો છે ત્યારે પ્રશ્ન થાય કે આવું તત્વ છે કે નહીં?
કે હોવું જ જોઈએ. નહીંતર આજે આપણે જોઈએ છે સર્વ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આ દેહ, મન, બુદ્ધિ બધા જે ચેતનવંતા છે ન હોઈ શકે. આ પ્રકારે જ્ઞેયસ્ય બ્રહ્મણ, બ્રહ્મ જે જ્ઞેય છે, જે જાણવાનું છે, જાણવાનો વિષય છે, એનું અસ્તિત્વની સંભાવના બતાવી. એ તદર્થમેવ, આ પ્રયોજનથી જ અર્થાત પરમાત્માના અસ્તિત્વનો નિર્દેશ કે સંભાવના બતાવવા માટે ક્ષેત્રજ્ઞસ્ય આત્મના અસંગસ્યાપી, ક્ષેત્રજ્ઞ પરમાત્મા જે અસંગ છે, પાણીપાદાદિમત્વમ ઔપાધિકમ, જાણે કે હાથ પગ ઇન્દ્રિયો ધરાવનારા હોય એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું, જે આ સાચું નથી. મિથ્યાભૂતમ, પરમાત્માનું સર્વતઃ સર્વત્ર હાથ પગ ધરાવનારો એ વર્ણન સત્ય નથી. માત્ર આ સર્વ ઇન્દ્રિયો વગેરે કરણ છે, એમના વ્યવહાર વ્યાપારથી જ એની સંભાવનાનો નિર્દેશ કરવા માટે. વાસ્તવમાં જે નથી, ભગવાન હાથ પગ ધરાવનારો એમ નથી, છતાં પણ જાણે ભગવાન હાથ પગ ઇન્દ્રિયો સર્વ ધરાવનારો હોય એ પ્રકારે ભગવાને વર્ણન કર્યું, માત્ર ભગવાનની હોવાની સંભાવના દર્શાવવા માટે. શાખાગ્ર ચંદ્ર ઇતિ વદ, આમ શાખાના અગ્રભાગ પર ચંદ્ર, શાખાના અગ્રભાગને અને ચંદ્રને કોઈ સંબંધ નથી. તેવી રીતે પરમાત્માને ઇન્દ્રિયોનો કોઈ સંબંધ નથી, છતાં પણ જે શાખાનો અગ્રભાગ ચંદ્રના જ્ઞાન માટે સાધન બને છે, નિમિત્ત બને છે. કેવી રીતે? અગ્રભાગના નિષેધન દ્વારા. તે રીતે આ બધી ઉપાધિની પ્રવૃત્તિઓ નિમિત્ત બને છે પરમાત્માના જ્ઞાન માટે એમના નિષેધન દ્વારા. તથા તદેવ પારમાર્થિકમ રૂપમ યત સત્તન્ના સદુચ્યતે, એ સત પણ નથી, અસત પણ નથી, એ જ એનું પારમાર્થિક રૂપ છે. એ તેના સર્વક્ષેત્રેષુ પરસ્પર ભિન્નેષુ, આમ ક્ષેત્ર ઉપાધિ તો પરસ્પર ભિન્ન છે, અનેક છે, અસંખ્ય છે. ક્ષેત્રજ્ઞસ્ય આત્મનેકત્વમ, ઉપાધિમાં ક્ષેત્રજ્ઞ આત્મા આ અસંખ્ય ઉપાધિમાં એક છે. સ્વસન્નિધિ માત્રેણ તત્ત દેહેન્દ્રિયાદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમ, વળી એક ક્ષેત્રજ્ઞ પરમાત્મા પોતાની સન્નિધિ માત્રથી આ બધા જ દેહેન્દ્રિય ઉપાધિ છે એની પ્રવૃત્તિનું નિમિત્ત બને છે. પ્રવર્તકત્વેન પ્રવર્તેભ્ય તેભ્ય ભિન્નત્વમ, પરમાત્મા પ્રવર્તક છે, ઉપાધિ પ્રવર્ત્ય છે, અને માટે એ શું ઉપાધિ ભિન્ન છે પણ કહેવામાં આવ્યું. નિરવયત્વમ, નિત્યત્વમ, ચેતનત્વમ, અસંગત્વમ, અસંસારિત્વમ, પૂર્ણત્વમ, આ બધું જ ભગવાને આ બધાનું સૂચન કર્યું, આ બધાનો આ રીતે ઉપદેશ કર્યો. એટલે હવે આગળ કહે છે 687 પાન પર છેલ્લા ફકરામાં, તરે ક્ષેત્રજ્ઞ સેવ ઈશ્વરત્વમ પ્રાપ્તમ, આપે જે રીતે આ શ્લોક સમજાવ્યો એ પરથી ભગવાન કહી રહ્યા છે કે ક્ષેત્રજ્ઞ જ ઈશ્વર છે, એ જ બ્રહ્મ છે, પરમાત્મા છે. ઇતિ ચેત, એનો અર્થ આવો જ થાય તો સાચી વાત છે. ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે. તદર્થમેવ ખલુ ગીતા શાસ્ત્રારંભ, ક્ષેત્રજ્ઞનું જીવત્વનું, જીવાત્માનું, અર્થાત જે પોતાને જીવાત્મા માને છે, અંશ માને છે, અલ્પ માને છે, એ વાસ્તવમાં પૂર્ણ છે, નિત્ય મુક્ત છે. એ જ બધું ગીતા શાસ્ત્રનું, સમગ્ર વેદાંત શાસ્ત્રનો ઉપદેશનું પ્રયોજન છે, તાત્પર્ય છે.
यस्मात् क्षेत्रज्ञं चापमा वेदीति बोधयति। ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું કે હે અર્જુન, આ સર્વ ક્ષેત્રમાં હું જ ક્ષેત્રજ્ઞ છું એ પ્રકારે તારે જાણવું જોઈએ. તો તત્ક્ષેત્રમ યચ્યાદૃક્ચ યદ વિકારી યતસ્ય યત સચયો યત પ્રભાવશ્ચ. ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કેવું છે અને પ્રભાવ કેવો છે ભગવાન એ કહી રહ્યા છે. ક્ષેત્રજ્ઞ લક્ષણ સંપત્તિમેવ પ્રતિપાદયતી. તો ક્ષેત્રજ્ઞ લક્ષણ શું છે? આ તો તટસ્થ લક્ષણ દ્વારા અધ્યારોપ દ્વારા કહેવામાં આવ્યું. કેવી રીતે આ ક્ષેત્રજ્ઞ બધો હાથ પગ ધરાવનાર છે એમ કરીને ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવ્યો. હવે અપવાદ કરે છે. સર્વેન્દ્રિયૈતી ચતુર્ભી શ્લોકૈથી. તો પછીના 4 શ્લોકમાં અપવાદ દ્વારા ભગવાન ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરે છે. તો 14મા શ્લોકમાં કહે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. આમ અધ્યારોપ અપવાદ એ પદ્ધતિ વેદાંત શાસ્ત્ર અપનાવે છે. જે પદ્ધતિ તત્વના ઉપદેશમાં ભગવાને પણ અપનાવેલી છે. તો 13મા શ્લોકમાં સર્વતઃ પાણીપાદંત એ શ્લોકમાં આ બધો અધ્યારોપ કરવામાં આવ્યો. ભગવાનના હાથ પગ વગેરે ઉપાધિ ધરાવનાર છે એમ કહેવામાં આવ્યું. હવે એનો કંઈક એવું માનીએ પણ છીએ આપણે. હવે એનો અપકે હું આ ક્ષેત્રજ્ઞ હાથ પગ વાળો છું, મસ્તક વાળો છું, આ દ્વારા કર્મ કરી રહ્યો છું. હવે અપવાદ કરવામાં આવે છે, નિષેધ કરવામાં આવે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ. બધી ઇન્દ્રિયોના ગુણ દ્વારા જે ભાસી રહ્યો છે. ગુણ શબ્દનો તો સમજાવશે પણ સરળ પ્રવૃત્તિ. સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે ભાસી રહ્યો છે. પ્રવૃત્તિ કરી નથી રહ્યો પરંતુ સર્વ ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરી રહી છે એ દ્વારા જે ભાસી રહ્યો છે. સ્વયં કહો છે સર્વેન્દ્રિય વિવર્જિતમ. સ્વયં બધી જ ઇન્દ્રિયો રહિત છે પરંતુ બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા ભાસી રહ્યો છે. અસક્તમ અસંગ છે છતાં સર્વભૂત સર્વ ધારણ કરનાર છે. નિર્ગુણમ નિર્ગુણ છે છતાં ગુણભોક્તૃ છે, બધા ગુણનો ભોગતા છે. તો ટીકાકાર કહે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ એ શબ્દ સમજાવે છે. પહેલાં ઇન્દ્રિય શબ્દ સમજાવે છે. સ્વસ્વ વિષયાન શબ્દાદીન ઇન્દયંતી બોધયંતી ઇતિ ઇન્દ્રિયાણી. તો ચાલો ઇન્દ ધાતુમાંથી આ ઇન્દયંતી બોધયંતીનો અર્થ આવો આમ તો થતો નથી ધાતુ પાઠમાં, પણ ચાલો બધા ધાતુના અનેક અર્થ હોઈ શકે. ઇન્દ પરમેશ્વરીએ આવું ખાસ ધાતુ પાઠ તો છે. ઇન્દ ધાતુ છે તો ટૂંકમાં મહાન શક્તિ હોવી, પરમ ઐશ્વર્ય હોવું એ અર્થમાં છે. ઇન્દ્ર એટલે પરમેશ્વર. ચાલો ઇન્દયંતી બોધયંતી. તો ચાલો ઇન્દ શબ્દ છે ધાતુ એનો દીપ એ ઇન્દ ધાતુ એ નથી. તો ચાલો ઇન્દયંતી એટલે બોધયંતી અર્થ કર્યો જે બોધ કરે છે. ચાલો એથી ઇન્દ્રિયાણી પોતપોતાના વિષયોનો જે બોધ કરે છે એને ઇન્દ્રિય કહેવામાં આવી. સર્વાણી શ્રોત્રાદીની વાગાદીની બાહ્યાની અંતરિન્દ્રિય મનશ્ચ. ઇન્દ્રિય શબ્દ ઘણી વાર આવી ગયો છે. ચાલો ટૂંકમાં બધી કર્મ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આ બધું કંઈક અંતઃકરણ પણ આવી ગયું.
કાં તો ઇન્દ્રિય શબ્દનું મુખ્ય અર્થ અંતઃકરણ ગણો કે ભાઈ ઉપલક્ષણથી અંતઃકરણ આવી ગયું, એ આગળ કહેવામાં આવેલું. એટલે ટૂંકમાં સૂક્ષ્મ શરીર કહી શકાય. ખરે પ્રાણનો સમાવેશ કરવો જોઈએ, પણ અચેતન છે, પ્રવૃત્તિ કરી રહ્યું છે. આત્મોપાધિત્વ વિશેષાત બુદ્ધિશ્ચ અધ્યવસાય લક્ષણા. મન છે અને બુદ્ધિ એ બધું પણ ઇન્દ્રિયમાં આ ગણી લેવાનું. ઇન્દ્રિય શબ્દનો અર્થ કરીએ કે જે પોતાના વિષયનો બોધ કરાવે છે એને ઇન્દ્રિય કહેવાય. તો જ્ઞાનેન્દ્રિયો મુખ્યત્વે ઇન્દ્રિય કહેવાય, પણ કર્મેન્દ્રિયોનો સમાવેશ થઈ ગયો. અંતઃકરણો મન બુદ્ધિનો પણ સમાવેશ થઈ ગયો. તો સર્વેન્દ્રિય ગુણાભાસમ. ઇન્દ્રિયાણામ ગુણા અવભાષ્યંતે યેન સ સર્વે એવી જાતનો અર્થ કરે છે. પહેલી વાર કરે છે, બે અર્થ બતાવે છે. એતેષામ ઇન્દ્રિયાણામ ગુણા. આ ઇન્દ્રિયોના ગુણ અંધત્વ માંદ્યત્વ પટુત્વ આવા ગુણો કયા? સ્પષ્ટત્વ અસ્પષ્ટત્વ દુષ્ટત્વ અદુષ્ટત્વાદય. તો કોઈ ઇન્દ્રિયો સ્પષ્ટ છે, અસ્પષ્ટ છે, દૂષિત છે, અદૂષિત છે. શ્રવણ સ્પર્શન વચન આદાન સંકલ્પ અધ્યવસાયાદય અવભાષ્યન્તે યેન. તો શ્રવણ છે, સ્પર્શન છે, વચન છે, આદાન છે, સંકલ્પ છે, અધ્યવસાય છે. આ બધા શું ગુણો છે? આ બધા ઇન્દ્રિયોના આ બધા ગુણો અવભાષ્યન્તે યેન તત્ સર્વે. આ બધા ગુણનો અર્થ કર્યો સ્પષ્ટત્વ અસ્પષ્ટત્વ દુષ્ટત્વ અદુષ્ટત્વ નિર્દોષત્વ સદોષત્વ. એટલે કે શ્રવણ સ્પર્શન વચન આદાન વગેરે ગુણો કયા? ચાલો, તો કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ અવભાષંતે એટલે બંને ગણી લેવા. તો પછી સ્પષ્ટત્વ વગેરે અને પાછા શ્રવણ વગેરે અવભાષ્યંતે એ ન તત્ સર્વેન્દ્રિય. તો આ બધા જેનાથી પ્રકાશિત થાય છે. શ્રોત્રેન્દ્રિય શ્રવણ કરતી હોય, સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરતી હોય, તો આ બધું જેનાથી પ્રકાશિત થાય છે એ સર્વેન્દ્રિય ગુણાભાસમ. બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને જે અવભાષિત કરે છે, પ્રકાશિત કરે છે. તો એ પછી શું અનુમાન કરે છે? બુદ્ધ્યાદય સંન્ય પ્રાપ્ત પ્રકાશા સ્વતઃ જત્વાત તપ્તા. પહેલાં જોયું છે કે આગળની જેમ જ કહ્યું. ટૂંકમાં બુદ્ધિ વગેરે જે છે એ કેવા છે? તો કે આ બુદ્ધિ વગેરે પ્રવૃત્તિને પ્રકાશિત કરનાર, ઇન્દ્રિયોને પ્રકાશિત તો કરનાર, પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને પ્રકાશિત કરનાર. આ તો ઇન્દ્રિયની પ્રવૃત્તિ દ્વારા જે પ્રકાશિત થઈ રહ્યો છે, બંને અર્થ થાય. બીજો અર્થ કરશે. પણ આપણે સ્પર્શ કરીએ અને અનુભવ કરીએ છીએ. સ્પર્શ કરીએ, શ્રવણ કરીએ, તો શ્રવણ છે, સ્પર્શ છે, ચિંતન છે, નિર્ણય છે, આ બધું આપણે જાણીએ છીએ કેવી રીતે? આ બધાને જે પ્રકાશિત કરનાર છે, આ બધું જેનાથી પ્રકાશિત થાય છે. સ્પર્શ તો થાય, પણ એ સ્પર્શન જે છે એને પ્રકાશિત કરનાર કહે તો જે આપણો અનુભવનો વિષય બને. શ્રવણ પણ તો અનુભવનો વિષય બને જ્યારે એને પ્રકાશિત કરવામાં આવે. એટલે યેન અવભાષ્યન્તે તત્ સર્વેન્દ્રિય ગુણાભાસમ. ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની આ બધી પ્રવૃત્તિઓ જે છે એ જેના વડે પ્રકાશિત થાય છે એ સર્વેન્દ્રિય ગુણાભાસમ એવું કહેવામાં આવે. સર્વ ઇન્દ્રિયોના ગુણોને પ્રકાશિત કરનાર. સર્વ ઇન્દ્રિયોના ગુણ એટલે સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને પ્રકાશિત કરનાર એવો અર્થ કર્યો.
એવું તમે કેમ કહો છો? ભાઈ ઇન્દ્રિયો જાતે કેમ ભાઈ પ્રકાશવાન નથી? એવું કેમ કહો છો કે ચૈતન્ય બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને પ્રકાશિત કરે છે? કેમ ઇન્દ્રિય પોતે ના પ્રકાશિત કરે? તો કે નહીં, બુદ્ધ્યાદય સંજ્ઞ પ્રાપ્ત પ્રકાશા સ્વતઃ જડત્વાત. બુદ્ધિ કહો, મન કહો, જ્ઞાનેન્દ્રિયો કહો, કર્મેન્દ્રિયો કહો, આ બધા જડત્વાત, બધા અચેતન છે છતાં પ્રવૃત્તિશીલ છે. એ જ બતાવે છે કે પોતાનાથી એ પ્રકાશિત કરે છે. એટલે ઇન્દ્રિયનો અર્થ એવો કરવામાં આવ્યો જે પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. અર્થાત શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શને પ્રકાશિત કરે છે. આ બધી ઇન્દ્રિયો પોતાના અન્ય પ્રકાશવાળા છે. સ્વન્ય પ્રાપ્ત પ્રકાશ. આ શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે. શ્રોત્રેન્દ્રિયમાં શબ્દને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ક્યાંક અન્યત્રથી આવે છે, પોતાનું નથી. શ્રોત્ર છે શ્રોત્ર. શ્રોત્રેન્દ્રિયને પ્રકાશિત કરનાર કોઈ છે. સ્પર્શેન્દ્રિયને, શ્રોત્રેન્દ્રિયને, ઘ્રાણેન્દ્રિયને, રસનેન્દ્રિયને, બધી ઇન્દ્રિયોને, ચક્ષુરેન્દ્રિયને પ્રકાશિત કરનાર અન્ય કોઈ છે. આમ બહારથી એમ લાગે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. કહેવામાં આવ્યું કે ભાઈ આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને પ્રકાશિત કરનાર બીજો કોઈ છે, જેને કારણે ઇન્દ્રિયો પોતાના વિષયને પ્રકાશિત કરી શકે છે. અન્ય છે. આ ઇન્દ્રિયો પોતાના વિષયને પ્રકાશિત કરવાની ક્ષમતા બીજેથી પ્રાપ્ત કરે છે. શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરવાની ક્ષમતા અન્યત્રથી પ્રાપ્ત કરે છે. કેમ? શ્રોત્રેન્દ્રિય સ્વયં કેવી છે? અચેતન છે, પણ પ્રકાશિત ન કરી શકે. ઇન્દ્રયંતી, બોધયંતી આ બધા છે. તો એમાં કર્મેન્દ્રિયો પણ આવે કે બધા પોતપોતાને પ્રકાશિત કરે છે. અચેતન હોવા છતાં એ બતાવે છે કે એ પ્રકાશિત કરવાની ક્ષમતા એ અન્યત્રથી પ્રાપ્ત કરે છે. અયફ પિંડવત. લોખંડ બિચારું ઠંડુ છે, કાળું છે, છતાં આપણે દઝાડતું હોય ઠંડુ, તો એનો અર્થ એ થયો કે દઝાડવાની શક્તિ લોખંડમાં છે એ ક્યાંક બીજેથી છે, અગ્નિમાંથી છે. અથવા બુદ્ધ્યાદયો જડાહા જ્ઞેયત્વાદ ઘટાદ વિદેથી. બીજી વાત કહી કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધા અચેતન છે. કેમ? દૃશ્ય છે. આપણે બધી જ્ઞાનની સભાન છે. શ્રોત્ર, ચક્ષુ શ્રોત્ર આ બધી ઇન્દ્રિયોથી આપણે સભાન છે. કર્મેન્દ્રિય સભાન છે, મનથી સભાન છે, બુદ્ધિથી સભાન છે. અર્થાત સભાનતાના વિષયો છે. સર્વ દૃશ્ય છે, મારા બધા જળજાળ છે, અચેતન છે. દૃશ્યત્વાદ ઇતિ બુદ્ધ્યાદીનામ તદ્ગુણાનામ યત પ્રકાશકમ. બુદ્ધિની પ્રવૃત્તિને તો પ્રકાશિત કરે, બુદ્ધિને પણ પ્રકાશિત કરે. ટૂંકમાં શ્રોત્રેન્દ્રિયને શ્રવણ કરવાની શક્તિ પ્રકાશિત કરનાર અને શ્રોત્રેન્દ્રિયને પણ હોવાની શક્તિ પ્રદાન કરનાર. જ્ઞાતૃ તદ બ્રહ્મ ઇતિ અવગંતુમ શક્યતે. આ પ્રકારે જે પ્રકાશક છે, જ્ઞાતા છે, સાક્ષી છે, એ બ્રહ્મ છે. એ આ બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિમાંથી આપણે જાણી શકીએ. તો સર્વેન્દ્રિય ગુણાભાસમનો આ પ્રકારે એક અર્થ કર્યો. અદ્યદ્વા સર્વેન્દ્રિય ગુણૈ શ્રવણાદિભિ અવભાસતે ઇતિ સર્વેન્દ્રિય ગુણાભાસમ. અથવા બધી ઇન્દ્રિયોના ગુણો એટલે બધી ઇન્દ્રિયના કાર્ય. શ્રોત્રેન્દ્રિયનું ગુણ કયો છે? શ્રવણ, સાંભળવું. તો આ પ્રકારે સાંભળવું, જોવું, સ્પર્શવું, સ્વાદ લેવો, સૂંઘવું, વિચારવું, જાણવું, આ બધી પ્રવૃત્તિઓ ઇન્દ્રિયોની. તો એ અવભાસતે એ દ્વારા જે પ્રકાશિત થઈ રહ્યો છે સર્વેન્દ્રિય ગુણાભાસમ.
એટલે આ તો ભાષ્યમાં કરવામાં આવ્યો કે જે બધી ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ્ય રહ્યો છે એ સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ હોવાને કારણે એ આપણી ઇન્દ્રિયોના પ્રકાશનો વિષય ના બને. તેથી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે પ્રકાશ રહ્યો છે એથી સર્વેન્દ્રિય ગુણાવાસમ, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે પ્રકાશ રહ્યો છે, સંભળાય છે, બોલાય છે, ખવાય છે, પીવાય છે, સૂંઘાય છે, દેખાય છે, વિચારાય છે, આ બધા દ્વારા પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. એટલે આ બધી ભગવાન વિશે ચિંતન કરવાની ધ્યાન સરળ પદ્ધતિ બતાવી કે સંભળાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું છે, વિચારાઈ રહ્યું છે. કોને કારણે? જેનાથી સંભળાઈ રહ્યું છે, શ્રોત્રેન્દ્રિય અચેતન છે વગેરે વગેરે, છતાં અંતેથી આ બધી પ્રવૃત્તિઓ બતાવે છે કે એમને ચેતનતા પ્રદાન કરનાર, ક્ષમતા પ્રદાન કરનાર ચૈતન્ય છે જે હું છું, અથવા હું ચૈતન્ય છું. આ બધી ઉપાધિની પ્રવૃત્તિઓ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. ભગવાનને પ્રગટ કરો પણ પોતાની જાતને. એટલે હું છું કેમ? જો શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળવાનું, ચક્ષુરેન્દ્રિય દ્વારા જોવાનું, આ દ્વારા હું પ્રગટ થઈ રહ્યો છું. એટલે બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે પ્રગટ થઈ રહ્યો છે, જેને કારણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે તે, અથવા જે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે, તદ્બ્રહ્મિત અવગંતુમ શક્યતે. એ રીતે આ ચૈતન્ય છે, બ્રહ્મ છે, એ જાણી શકાય. તો બીજું અનુમાન કહ્યું, ઇન્દ્રિયાણી અધિષ્ઠાતૃ પ્રયોજ્યાની પ્રયોજ્ય કરણત્વાત વાસ્યાદેવ તિથિ. હવે જો કોઈ ક્રિયા થાય ને, કશું કર્મ, જે રીતે પેલો કઠિયારો હોય એ કુહાડાથી લાકડા કાપતો હોય, સીધી ક્રિયા, લાકડાને કાપવાની ક્રિયા થઈ રહી છે, ક્યારે સંપન્ન થાય? કોઈ ક્રિયા કરનાર હોય અને ક્રિયા માટેનું સાધન હોય, કરણ હોય, કુહાડી હોય. તો તેવી રીતે આ કુહાડી કેવી વસ્તુ છે? સ્વયં કશું ના કરી શકે. કુહાડીને કોઈ પ્રયુક્ત કરે તો જ કુહાડી પોતાનું કામ કરી શકે. કુહાડીને કરણ કહેવાય, કઠિયારાને શું કહેવાય? કર્તા કહેવાય. લાકડાને શું કહેવાય? કર્મ કહેવાય. તો ચાલો, આ ક્રિયા ક્યારે શક્ય બને? જ્યારે કુહાડી આ પ્રકારે કરે ને. કુહાડી ક્યારે કામ કરી શકે? એ કુહાડીને પ્રયુક્ત કરનાર, એનો પ્રયોગ કરનાર કોઈક હોવો જોઈએ. કુહાડી પોતે પોતાની જાતને પ્રયુક્ત ના કરી શકે. એટલે કોઈ ન જોતો હોય તોય ખબર પડે આપણને કે ભાઈ કોઈક હોવો જોઈએ જેને કારણે આવું થઈ રહ્યું છે. એટલે કામ થઈ રહ્યું હોય અને કરનારો ન દેખાય તો જોઈએ છે કે હથોડા વાગી રહ્યા છે. હથોડો તો વિચારો જળ છે, અચેતન છે. કોઈક ચેતન હોવો જોઈએ જે આ હથોડાને પ્રયુક્ત, એનો પ્રયોગ કે પ્રયુક્ત કરી રહ્યા છે. ઇન્દ્રિયાણી અધિષ્ઠાતૃ પ્રયોજ્યાની. ઇન્દ્રિયો છે ને બધી પેલા કુહાડી જેવી છે. આ જોવાની ક્રિયા થઈ રહી છે. એક જોનાર છે, એ જોનાર છે ને એ ચક્ષુરિન્દ્રિય છે ને એનો ઉપયોગ કરે છે, પ્રયોગ કરીને પછી જોવાનું કામ કરે છે. એક સાંભળનાર છે, શ્રોત્રેન્દ્રિય છે, એને પ્રયોજે છે. એ પ્રકારે શ્રવણનું કાર્ય થાય છે. બધી ક્રિયાઓ, જોવું, સાંભળવું, બોલવું, ખાવું, પીવું, હરવું, ફરવું, ચાલવું, આ બધા માટે કારણ જોઈએ, સાધન જોઈએ. ચાલવા માટે પગ સાધન છે, કર્મ કરવા હાથ સાધન છે વગેરે. બધા સાધનો અચેતન છે. માટે આ સાધનોને કુહાડીની જેમ પ્રયુક્ત કરનાર કોઈ ચેતન હોવો જોઈએ.
ત્યાં તો આપણે જોયું છે કે કઠિયારો છે, આપણે જોઈએ છે એટલે નક્કી થઈ શકે કે જ્યારે કુહાડી જો કોઈ પણ કરણ પોતાનું કર્મ કરતું હોય ત્યારે એ કરણને પ્રયુક્ત કરનાર કોઈ કરતા હોવો જોઈએ, જેમ કે કઠિયારો ક્યાંક ન દેખાતો હોય તો આ સામાન્ય નિયમ છે, આ વ્યાપ્તિ થઈ કે તો જ કોઈ પણ ક્રિયા શક્ય છે. જ્યારે જેના વડે ક્રિયા થઈ રહી છે એ કરણનો પ્રયુક્તા કોઈક હોવો જોઈએ, એનો ઉપયોગ કરનાર, એનો પ્રયુક્ત કરનાર, પ્રેરનાર, ઉપયોગ કરનાર કોઈ હોવો જોઈએ. આ સામાન્ય નિયમ આપણે બધે દેખાય છે. એવું ક્યારે બધું કુહાડી જાતે પેલું હળ જાતે કશું કરતું હોય? હળ ક્યારે ખેડી શકે? કોઈ ખેડૂત હોય જે એના દ્વારા કરતો હોય વગેરે. તો ક્યાંક એવું હોય કે ક્રિયા થઈ રહી છે, કરણ પણ દેખાય છે, પણ કરણનો પ્રયોગ કરનાર ન દેખાતો હોય, તો બધી જ જગ્યાએ જે નિયમ આપણે જોઈએ છીએ કે તો જ કરણ પોતાનું કાર્ય કરી શકે, જ્યારે કરણનો ઉપયોગ કરનાર, પ્રયોગ કરનાર કોઈ હોવો જોઈએ. તો અહીંયા આગળ આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ કરણ છે. બધી ક્રિયાઓ કરી રહી છે, પોતપોતાના વિષયોને પ્રકાશિત કરવાની ક્રિયા કરી રહી છે. આમ ચક્ષુ છે રૂપ રંગને પ્રકાશિત કરવાની ક્રિયા કરી રહ્યું છે. આ વાઘ ઇન્દ્રિયમાં બોલવાની ક્રિયા કરી રહ્યું છે. તો ક્રિયા ક્યારે શક્ય બને? કરણ તો જોઈએ છે, ઇન્દ્રિયો જોઈએ છે આપણે. અને માટે કોઈ પ્રયોગતા હોવો જોઈએ, ચેતન પ્રયોગતા હોવો જોઈએ. તો લાકડાને ફાળવાના કિસ્સામાં તો આપણે કઠિયારાને જોઈએ છે. અહીં કોઈ દેખાતો હોય તો અનુમાનથી આપણે કરી શકીએ કે હોવો જોઈએ. ઇન્દ્રિયાણી અધિષ્ઠાતૃ પ્રયોજ્યાની, આ ઇન્દ્રિયો બધી છે ને પેલી કુહાડી જેવી કરણ છે. એ પોતપોતાના વિષયોને પ્રકાશિત કરવાનું કાર્ય કરી રહી છે. માટે એમનો પ્રયોગતા કોઈ હોવો જોઈએ. પ્રયોજ્ય કર્ણત્વાદ, કારણ કે બધી ઇન્દ્રિયો છે એ કરણ છે અને એનો પ્રયોગ કરવામાં આવ્યો, જેનો પ્રયોગ કરવામાં એવી એ કરણ છે. આ બધા સાધનો છે. વાસ્યાદિવત, વાસ્ય એટલે પેલું શું કહેવાય, રંધો, વાંસલો, ચાલો વાંસલો, રંધો જુદો, વાંસલો. તો જેવી રીતે વાંસલો હોય, વાસ્યાદિવત ચાલતું જ આવ્યું છે ટૂંકમાં, એટલે બધી જગ્યાએ જ કહેવાના. પહેલું જે અનુમાન કર્યું હશે તાર્કિકે, એ જ બધા દૃષ્ટાંતો ચારે પછી ફર્યા કરવાના. તેવી રીતે એટલે એથી કર્ણ ક્રિયા ક્ષેત્રજ્ઞ સદભાવ અધિગમ્ય છે. એટલા કરણો છે, આ સાધનો છે, ઇન્દ્રિયો વગેરે છે, જે સ્વયં અચેતન છે, એ બધું કાર્ય કરી રહી છે. ન થાય તો કે એ બધાને કાર્યમાં પ્રયુક્ત કરનાર કોઈક ચેતન હોવું જોઈએ. એ તો ક્ષેત્રજ્ઞના હોવાપણું આપણે નક્કી કરી શકીએ. એ માટે સર્વેન્દ્રિય ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોના ગુણોથી કે બધી ઇન્દ્રિયોના ક્રિયાઓથી તો બધી ઇન્દ્રિયોના ગુણોને પ્રકાશિત કરી રહ્યો છે કે બધી ઇન્દ્રિયોના ગુણ વડે દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે. બે અર્થ કર્યા. હવે તમે પછી આત્માને પ્રયોગતા કહો. નનુ અસંગસ્ય અક્રિયસ્ય આત્મકથમ કરણ પ્રયોક્તૃત્વ છે. ભાઈ પેલો ખેડૂત છે તો હળને પ્રયુક્ત કરે છે, કઠિયારો છે પેલી કુહાડીનો ઉપયોગ કરે છે, એને તો હાથ છે ને પગ છે ને, એટલે પણ આ તો ભગવાન કેવો છે? અસંગ છે, નિર્ભય છે. એને તો એને હાથ પગ છે નહીં, એ કેવી રીતે આ બધી ઇન્દ્રિયોનો પ્રયોગ કરે? અસંગસ્ય અક્રિયસ્ય, કઠિયારો સક્રિય છે, વળી પાછો પેલી કુહાડીને પકડી રાખનારો છે, એની સાથે સંબંધ ધરાવનારો છે, તો શક્ય બને. પરમાત્મા અસંગ છે, અક્રિય છે, તો પછી પ્રયોગતા કેમ હોઈ શકે? પ્રયોગ કરનાર તો હાથ પગ વાળો હોવો જોઈએ, એ તો સાવયવ હોવો જોઈએ, સંગવાળો હોવો જોઈએ,
તો ભગવાન તો એવું છે નહીં. કથમ કર્ણ પ્રયોક્તૃત્વમ ఇది છે તો આવો પ્રશ્ન થાય. તો એટલે આ પ્રશ્નો કેમ કરે છે? પરમાત્મા વિશે વધુ સ્પષ્ટતા કર. ધીમે ધીમે કેવી રીતે આપણે આત્મા વિશેનું ચિંતન ચાલી રહ્યું છે. ભગવાને જે શ્લોક કહ્યો એના આ બધા શબ્દો દ્વારા આ ટીકાકાર આપણને આત્મચિંતનમાં પ્રેરી રહ્યા છે અને ધીમે ધીમે સૂક્ષ્મતા તરફ લઈ જઈ રહ્યા છે. સર આત્માનો હોવાપણું તો નક્કી થયું કે આત્મા પ્રયોગતા છે. હવે સામાન્ય પ્રયોગતા જેવો ના હોઈ શકે. ન તસ્ય આત્મની આરોપિતત્વે વિરોધ અનુપત્તિ હતું કે નહીં, એ મુખ્ય અર્થમાં પ્રયોગતા નથી, સંધિથી માત્રથી જ પ્રયોગતા છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન, કોની આજ્ઞાથી કોની પ્રેરણાથી આ મન પોતાના વિષયમાં ગતિ કરે છે? તો કે પ્રેરણા પણ નથી, આજ્ઞા પણ નથી, માત્ર સંધિથી જ છે. તેથી આ પ્રયોગતૃત્વ અધ્યારોપિત છે. પહેલાં આત્માને પ્રયોગતા કહ્યો એટલે આત્મા નક્કી છે, નક્કી થયું. પણ આત્મા કેવો છે? ભાઈ પ્રયોગતાપણાથી પણ રહિત છે. તસ્ય આત્માને આરોપિત તત્વેના વિરોધ, ટૂંકમાં પ્રયોગતાપણું આત્મા આરોપિત છે, મુખ્ય નથી. અને તેથી મુખ્ય અર્થમાં એણે ક્રિયા સક્રિય હોવાની જરૂર નથી. તો તમે આવો પ્રયોગ કેમ કર્યો? તો કે યથા પદ્મ વિકાસ પદ્મધર્મ સૂર્ય આરોપ્યતે પદ્મમ વિકાસ હતી સૂર્ય હેતી. સૂર્ય શું કહેવા કહે છે? પદ્મનો કમળનો વિકાસ કરનાર. સૂર્ય ઉદય થાય ને એટલે કમળ વિકસે. તો કમળનો વિકાસ કોણે કર્યો? સૂર્યએ કર્યો. પદ્મમ વિકાસ હતી સૂર્ય હેતી. આ સૂર્ય કમળનો વિકાસ કરે છે, કમળને ખીલવે છે. સૂર્યને ખબર નથી બિચારને, સૂર્ય કંઈ કર્યું નથી. તો સૂર્ય ના હોય તો કમળ ખીલે નહીં. સૂર્યનો ઉદય થાય ત્યારે કમળ ખીલે છે પદ્મ. એટલે કહી શકીએ, એવું કહેવાય કે ભાઈ સૂર્ય કમળને ખીલવે છે. વિકાસ હતી. ખરેખર વિકસવું હતું એ તો કમળનો ધર્મ છે. એવું નથી કે સૂર્યએ કમળને ધર્મ પ્રદાન કર્યો એમ કરીને વિકાસ કર્યો, એવું નથી. વિકસવું તો કમળનો જ ધર્મ છે. તેથી પણ એ કમળ ધર્મનો સૂર્ય પર આરોપ કરીને આપણે કહીએ છીએ કે સૂર્યએ કમળનો વિકાસ કર્યો. તેમ પ્રવૃત્તિ કરવી ઇન્દ્રિયોનો ધર્મ છે, એનો આપણે આરોપ કરીને કહીએ કે ભગવાન પ્રવૃત્તિ કરાવે છે. પહેલાં પ્રવૃત્તિ કરાવનાર છે પણ ભગવાન છે નક્કી થયું. હવે ભગવાન પ્રવૃત્તિ કરનારા ભગવાન પ્રવૃત્તિ કરાવનાર અંશ કેવો છે? અધ્યારોપિત છે, એવું કહેવાય. ટૂંકમાં આવો પ્રયોગ થતો હોય છે. મુખ્ય અર્થમાં વસ્તુ ના હોય છતાં પણ અધ્યારોપથી આ પ્રકારનો પ્રયોગ થતો હોય. મુખ્ય અર્થમાં કે સૂર્ય પ્રકાશ વિકસિત નથી કરતો, પણ સૂર્ય કમળને વિકસિત કર્યો કહેવાતો હોય. તેવી રીતે મુખ્ય અર્થમાં આત્મા આ બધાને પ્રયોગ નથી કરતો, પણ એણે પ્રયોગ તો કરે છે એમ કહેવાય. તથૈવ ઉપાધિ ધર્મ શ્રવણાદિ આત્મની અધ્યસ્યતે. એ જ રીતે આ સાંભળવું વગેરે તો ઉપાધિનો ધર્મ છે. એનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે કે આત્મા સાંભળે છે, જુએ છે, ખાય છે, પીએ છે, ઇન્દ્રિયો દ્વારા આ બધું કરે છે. શેના માટે? આત્મસદ્ભાવ અધિગમાય. આત્મા છે એ નક્કી કરવા માટે, એ સમજવા માટે, જાણવા માટે. આત્મા કરણાની પ્રવર્તયતિ. સૂર્ય પદ્મમ વિકાસયતિ. તેવી રીતે આત્મા કરણાની પ્રવર્તયતિ. સૂર્ય કમળને વિકસાવે છે, તેવી રીતે આત્મા ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરે છે. સૂર્ય પર વિકાસનો જેમ અધ્યારોપ કરવામાં આવ્યો તેમ આત્મા પર પ્રવૃત્તિ કરાવવાનો અધ્યારોપ કરવામાં આવ્યો. વાસ્તવમાં સૂર્ય સન્નિધિ માત્રથી કમળને વિકસાવતો હોય તેમ આત્મા પણ સન્નિધિ માત્રથી ઇન્દ્રિયોને જાણે પ્રવૃત્ત કરતો હોય. તેના તદ વ્યાપારી વ્યાપારી ભાતિ. એટલે ખરેખર ઇન્દ્રિયો વ્યાપાર કરે છે,
પણ આત્મા વ્યાપાર કરતો હોય એમ જાણે છે, એ જેને સાંભળતો હોય. આત્મા સાંભળે છે, જુએ છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, બધું કરનાર ઇન્દ્રિયો છે. તો આત્મબોધનો શ્લોક આવ્યો, વ્યાપૃત્વેશિન્દ્રિયેષુ આત્મા વ્યાપારી વા વિવેકિણામ. વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ આત્મા. ઇન્દ્રિયો વ્યાપૃત છે, પ્રવૃત્ત છે. તો વ્યાપારી અવિવેકી લોકો એમ માને છે કે આત્મા વ્યાપૃત છે, આત્મા વ્યાપાર કરી રહ્યો છે, આત્મા જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. કેવી રીતે? દૃશ્યતે ભ્રેષધાવત્સુ ધાવન્ય યથા શશી. જેમ પેલા વાદળો દોડી રહ્યા હોય તો કોઈ કીધું ચંદ્ર દોડી રહ્યો છે, તેવી રીતે ઇન્દ્રિયો વ્યાપાર કરી રહી છે. અવિવેકી લોકો આત્માને વ્યાપારી માને છે, વ્યાપાર કરનાર માને છે. અહીંયા જુદું દૃષ્ટાંત યથા વૃક્ષ ચલેન નભશ્ચલિતમિવ. એ સમજવા જેવું દૃષ્ટાંત છે. આપણે ઝાડ નીચે ઊભા હોઈએ અને ઝાડની ડાળીઓ હાલતી હોય, તો ઝાડની ડાળીઓ વચ્ચે જે આપણને પેલું આકાશ દેખાય ને એ હાલતું લાગે. હાઈરું છે ઝાડ અને હાલતું લાગે આકાશ. એવું થતું હોય, જોવું પડશે આપણે ટૂંકમાં. યથા વૃક્ષ નભ ચલિતમિવ. ભાઈ દૃશ્ય દે ભ્રેષધાવત્સુ ધાવન્ય યથા શશી. બહુ સ્પષ્ટ છે કે આકાશમાં વાદળો દોડતા હોય ત્યારે ચંદ્ર દોડતો હોય એવું અવિવેકી બાળક માને. મામા જો ચંદ્ર દોડી રહ્યો છે. ધ્યાયતીવ લીલાયતીવ શ્રુતે. ખરેખર મન ધ્યાન કરી રહ્યો છે. માણસમાં હું ધ્યાન કરું છું, મન બિચારો વિક્ષિપ્ત છે, હું વિક્ષિપ્ત છું, મન હાલી રહ્યો છું, હું હાલી રહ્યો છું, વગેરે. તમે કહો છો કે આત્મા કોઈ પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે ઉપનિષદ તો કહે કરે છે. નનુ પશ્યતિ અચક્ષુ સશૃણોતિ. આ બધું બહુ સૂક્ષ્મ જ વસ્તુઓ છે. એટલે ઉપનિષદની કક્ષાના બધા શ્લોકો છે. ટીકાકાર એટલે એ કક્ષાનું ચિંતન કરી રહ્યા છે. 13મો અધ્યાય તો ઉપનિષદ જ છે મુખ્યત્વે. એટલા માટે આ અધ્યાયનું આખું જે ટીકા કે ભાષ્ય છે બધું એ કક્ષાનું જ હશે. અંતેથી આત્મચિંતન માટે ટીકાકારે આ બહુ સુંદર રીતે દરેક શ્લોકનું નિરૂપણ કર્યું છે. તો નનુ પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ. વારંવાર આ મંત્ર આવી ગયો શ્વેતાશ્વતર ઉપનિષદનો. અપાણીપાદો જવનો ગ્રહિતા. હાથ વગરનો છે પણ બધું પકડે છે, પગ વગરનો છે પણ જલ્દી દોડે છે. પશ્યતિ આ ચક્ષુ. ચક્ષુ વગરનો છે, બધું જુએ છે. શૃણોતિ અકર્ણ. કાન વગરનો છે, બધું સાંભળે છે. એથી આત્મના એ શ્રુતિ શું કહે છે? આત્મના સ્વતઃ શ્રવણાદ્ય તત્વ. ટૂંકમાં આત્માને કાન આંખ નથી, વાત બરાબર છે. ભાઈ સાંભળે છે એ તો કહે છે. ઉપનિષદનો જો આપણે લઈએ, જેને શ્રોત્રેન્દ્રિય નથી પણ એ સાંભળે છે, કાન નથી છતાં એ સાંભળે છે, આંખ નથી છતાં એ જુએ છે. પણ ત્યાં કે સાંભળે છે અને જુએ છે. એટલે ઉપનિષદ તો કહે છે કે આત્મા સાંભળે છે અને જુએ છે. સ્વતઃ શ્રવણાદિ તત્વે બી ઉપાધિ દ્વારા શ્રવણાદિ ક્રિયાવત્વ શ્રૂયતે. ટૂંકમાં ઉપનિષદ એમ કહે છે કે આત્મા સાંભળે છે કાન વગર, આત્મા જુએ છે આંખ વગર, ચાલે છે પગ વગર, પકડે છે હાથ વગર. તેથી આ બધું આત્મા કરે છે એવું ત્યાં તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું. આંખ નથી, કાન નથી, સમજ્યા? એટલે સાંભળતો નથી એવું નહીં. આંખ તો જુએ છે, કાનથી તો એ સાંભળે જેવું કહેવામાં આવ્યું. તત્કથમ
શ્રવણ વ્યાપાર. આપ તો કહો છો કે આત્મા સાંભળતો જ નથી, જોતોય નથી. અમે કહે છે આંખ નથી પણ જોવે છે તો ખરો, કાન નથી પણ સાંભળે છે તો ખરો, હાથ નથી પણ પકડે છે તો ખરો, પગ નથી પણ દોડે છે ખરો. એ તો ઉપરી કોઈ દોડે છે ને ચાલે છે ને જુએ છે ને બધું કરે છે. આપ કેમ કરો છો કે કંઈ નથી કરતો? કથમ શ્રવણાદિ વ્યાપાર અભાવ ઉચ્ચતે છે. તો આપણે આ શ્લોકનો અર્થ કર્યો અથવા ભગવાન એવું કહી રહ્યા છે કે આત્મા સાંભળતો નથી, જોતો નથી, એની સન્નિધિમાં સંભાળી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, ચલાઈ રહ્યું છે. જેમ સૂર્યની સન્નિધિથી માત્ર કમળનો વિકાસ થાય છે, તેમ આત્માની સન્નિધિથી જ આ આંખો જુએ છે. એ જોતો નથી એવું આપે કહ્યું. ઉપરની તો કંઈ જુએ છે અને સાંભળે છે. એ છે આવો પ્રશ્ન. એ ટૂંકમાં આમાં શું છે કે આ દ્વારા શાસ્ત્રમાં અન્યત્ર આ વિષયમાં જે કહેવાય એને પણ સ્પષ્ટીકરણ કરે છે અને સમન્વય કહેવાય. અહીં જે કહેવામાં આવ્યું છે એ શાસ્ત્રમાં અન્યત્ર જે કહેવામાં આવ્યું છે એનું એ જ તાત્પર્ય એક જ છે. થાય છે શું કે કદાચ શબ્દો જુદા હોય, વર્ણન કરવાની રીત જુદી હોય, એટલે આપણે શક્ય છે કે આપણે કદાચ વાચ્યાર્થ લઈએ તો જુદો અર્થ કરીએ. અને તેથી અહીં જે વિષયની ચર્ચા કરી એ જ વિષયની ચર્ચા અન્યત્ર થઈ રહી હોય તો એની સાથે એનો સમન્વય કરવો જોઈએ. એટલા માટે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કર્યો. તો કે ન શ્રુતે હે તત્તા, તો ભલે એમ કહેતી હોય પશ્યતી આત્મા જુએ છે, સાંભળે છે, પણ જુએ છે, સાંભળે છે એમાં એ શ્રુતિનું તાત્પર્ય નથી. અચક્ષુનું તાત્પર્ય છે, આ શ્રોત્રમાં તાત્પર્ય છે, પશ્યતીમાં શ્રૃણોતીમાં નથી. વશી સર્વસ્ય લોકસ્ય સ્થાવરસ્ય ચરસ્ય ચૈરી ઈશ્વરસ્ય વશિત્વમ સર્વલોક નિગ્રહ અનુગ્રહકાર્યત્વમ તેન દેહેન્દ્રિયાદિ વૈશિષ્ટ્ય પ્રાપ્તે તદ્રાહિત્યમ પ્રતિપાદયતિ શ્રુતિ. એ જ શ્રુતિમાં કહેવામાં આવ્યું. ત્યાં શું કહેવાય? વશી સર્વસ્ય લોકસ્ય. તો ત્યાં વર્ણન કરવામાં આવ્યું સર્વલોકસ્ય વશી, પરમાત્મા બધા લોકને વશ કરનાર છે, બધા લોકોનો અધિષ્ઠાતા છે, બધાને નિયંત્રણમાં રાખનાર છે. સ્થાવર છે ચરસ્ય છે, જગતના સ્થાવર જંગમ જે કંઈ છે બધાનો પરમાત્મા કેવો છે? નિયામક છે. એટલે એ જો આપણે મુખ્ય અર્થમાં લઈએ તો ભગવાન કેવો થયો? નિયામક થયો. નિયામક કોને કહેવાય? નિયંત્રણ કરનાર. નિયંત્રણ દાબમાં રાખનાર એવું કંઈ નહીં. અનુગ્રહ નિગ્રહ બંને કરનાર. જે સરખું ચાલતું હોય એના પર અનુગ્રહ કરનાર, જે આડું ચાલે એને સીધું કરનાર. ઘોડો બરોબર ના દોડતો હોય તો ચાબુકથી કે લગામથી સરખું કરનાર, બરોબર ચાલતો હોય તો દોડાવનાર. એટલે નિગ્રહ અનુગ્રહ અને વશિત્વ એ જે મંત્ર છે ઉપનિષદમાં એને મુખ્ય અર્થમાં લેવામાં આવે તો પરમાત્મા બધું વશીકરણ કરનાર. નિયંત્રણ કોણ કરે? નિયંત્રણ તો જે ઇન્દ્રિયોવાળા હોય તે જ કરી શકે. તેને દેહેન્દ્રિયાદિ વૈશિષ્ટ્ય પ્રાપ્ત. તો ભગવાન એટલે તે ભગવાને બતાવે કે દેખો 4 હાથવાળો, 6 હાથવાળો, 8 હાથવાળો, 18 હાથવાળો, અસ્ત્ર શસ્ત્રવાળો. કેમ? જગતનું નિયંત્રણ છે. એટલે આપણા રોજના વ્યવહાર જોઈએ જે નિયંત્રણ કરનાર છે એ તો સત્તાવાળો હોય, અહીં સાથે સત્તાના બધા સાધનો હોય. તો ભગવાન જગતનું નિયંત્રણ કરનાર છે, પણ એની પાસે હાથ પગ હોવા જોઈએ, અસ્ત્ર શસ્ત્રો હોવા જોઈએ. એ પ્રકારનું ચિત્ર આપણા મને ખડું થાય. તેને દેહેન્દ્રિયાદિ વૈશિષ્ટ્ય પ્રાપ્ત. આ વર્ણનને મુખ્ય અર્થમાં લેવામાં આવે તો ભગવાન દેહની ઇન્દ્રિયોવાળો બની જાય તો જ નિયંત્રણ કરી શકે મુખ્ય અર્થમાં. તદ્રાહિત્યમ એટલે શ્રુતિએ કહ્યું પશ્યતિ અચક્ષુ. એ તો હાથ વગર બધું પકડે છે, પગ વગર દોડે છે, આંખો વગર જુએ છે, કાન વગર સાંભળે. એટલે એને કોઈ દેહેન્દ્રિયાદિ નથી એવું કહેવામાં આવ્યું ત્યાં.
એ માટે વસ્તુ કહેવામાં આવે. જુએ છે, સાંભળે છે કહેવા માટે નહીં. તદ્રાહિત્યમ પ્રતિપાદયતે શ્રુતિ. માટે શ્રુતિ આ ઇન્દ્રિયો દેહેન્દ્રિયનું રાહિત્યનું પ્રતિપાદન કરે છે કે ભગવાનને કોઈ દેહેન્દ્રિયો નથી એવું પ્રતિપાદન કરે છે. નતું પરમાત્મા ક્રિયાહત્વમ, ભગવાન જુએ છે અને સાંભળે છે અને દોડે છે એવું કહેવા માટે નહીં. એને હાથ નથી, પગ નથી, ચક્ષુ નથી, શ્રોત્ર નથી, કર્મેન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિય નથી, બધે મુક્ત રહી છે. એ ઉપનિષદમાં બીજા મંત્રો પણ છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ વૃક્ષેવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ. વૃક્ષેવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ. એ પુરુષેન પૂર્ણમ સર્વમ. બરાબર છે. તો આ પ્રકારે આ બધા મંત્રો ત્યાંથી આવે છે, જે ઘણી બધા આપણે આપણી આરતી વગેરે આપણે ગાતા હોઈએ છીએ. નિષ્કલમ નિષ્ક્રિયમ ભગવાનને ત્યાં કહેવામાં આવ્યો. વૃક્ષેવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકસ્તેનમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. જેના વડે આ સમગ્ર પૂર્ણ છે એવો વૃક્ષની જેમ સ્તબ્ધ છે, નિશ્ચલ છે, નિષ્ક્રિય છે. સ્થાણુ, આ તો ભગવાન ગીતામાં સ્થાણુ રચલો એમ સનાતન. ભગવાને કહ્યું સ્થાણુ અચલ સનાતન સર્વમ આવૃત્તિ તિષ્ઠ. અહીં કહેવામાં આવે ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ વિરોધ પ્રસંગાર. ટૂંકમાં બીજા બધા જો તમે આને એમ કહો કે ભગવાન જુએ છે, સાંભળે, એવો અર્થ કરો તો આ બાકીના બધા વાક્યો સાથે વિરોધ થાય. એ વાક્યો સાથે સમન્વય કરવા માટે કહેવાનું પ્રયોજન શું છે? ભગવાન બધી ઇન્દ્રિયો વગરનો, અંતઃકરણ ઉપાધિ વગરનો છે અને છતાં બધું થઈ રહ્યું છે. આ એક રહસ્ય છે ને, બધું થઈ રહ્યું છે. એટલે સામાન્ય રીતે આપણે કલ્પના કરીએ બધું કરનાર કોઈક છે, 1000 હાથવાળો છે, 1000 આંખવાળો છે ખરો? નથી ખરો? જાણે કે 1000 હાથવાળો હોય ને શું કરે એવું થઈ રહ્યું છે. જાણે કે 1000 આંખવાળાને શું એવું બધું જોવાઈ રહ્યું છે. વાસ્તવમાં એનો કોઈ હાથ પણ નથી, આંખ પણ નથી. હાથ ને આંખ હોય તો વિચારો મર્યાદિત થઈ જાય, વિક્રિયાવાન બની જાય, અને તો પછી કેવો થઈ જાય? અનિત્ય બની જાય. તથા આત્મા વૃક્ષે ચલિતે આકાશવત ઉપાદો ચલિત સતી ચલતી વ્યવહાસી. જેવી રીતે વૃક્ષમાં ચલન હોય અને આકાશ ચલાયમાન જણાય છે, તેવી રીતે આ જગત ચાલે છે. ઉપાધિને જાણે ભગવાન ચલાયમાન હોય એવું ભાસે છે. નતું સ્વયં ચલતી. વાસ્તવમાં પરમાત્મામાં કોઈ વિકાર નથી, ક્રિયા નથી, ચલન નથી. નિરવયત્વાદ, પૂર્ણત્વાદ, નિરાકારત્વાદ, નિરિન્દ્રિયત્વાદ છે. નિરવય છે, કોઈ અવય વગરનો છે, પૂર્ણ છે, નિરાકાર છે, સર્વ ઇન્દ્રિય વગરનો છે. આ પ્રકારે સર્વેન્દ્રિય ગુણાભાસમ આ વાક્યાંશ ટીકાકારે આવી રીતે વિગતવાર સમજાવ્યો. ચલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.